હમણાં એક કેંગન વોટર ફિલ્ટર આવે છે, 3 લાખનું ફિલ્ટર આવે છે. ભલે હું કોઈનું પ્રમોશન નથી કરતો, પણ મેં એમના લાઈવ પ્રૂફ, મેં એમના ડેમો જોયેલા છે. તો મને એમ થયું કે ખરેખર આ કેંગન વોટર ફિલ્ટર છે ને તો એ અદ્ભુત છે. કેમ કે મેં મારી નજર સામે એક જ વસ્તુ હતી, દાખલા તરીકે જીરું છે, અલ્કાલાઇન વોટર કહેવાય, જે પ્રાકૃતિક ઝરણામાંથી જે પાણી આવે ને એવું આપને વોટર પ્રાપ્ત કરાવે છે. પણ અદ્ભુત વોટર ફિલ્ટર છે. મારા મિત્ર છે ગંભીરસિંહ બાપુ અને એક બીજા મિત્ર છે લખન આહિર, જે વેરાવળની અંદર છે. તો એ પોતે સ્ટુડિયો ફિલ્ડમાં હતા, મારી સાથે હતા. પણ આજે એ લોકો કેંગન વોટર ફિલ્ટરની અંદર ગયા અને એ લોકોને અંદરથી એટલી એક શાંતિ છે. મને કે નો ડાઉટ, હાલો પહેલાં આપણે માણસોને વેડિંગની અંદર એમની મોમેન્ટો કેચઅપ કરીને દેતા હતા, પણ હવે તો રાજુભાઈ અમે જીવન દઈએ છીએ એવું કહે. ત્યારે મને એમ થયું કે નહીં ભાઈ, આ વસ્તુ કંઈક અલૌકિક છે. એનું કારણ શું છે કે ભાઈ તમે કોઈ રોગ આવે અને ડૉક્ટર પાસે જાઓ ને સાહેબ, તો એ લોકો પૈસા ગણી નથી લેતા, એ લોકો પૈસા તોડીને લે. એમ કે 500-500ની 250 ગ્રામ નોટું આપો. મારી વાત સમજી શકો છો, બહુ નાની વાત છે પણ મગજમાં ઉતરે તો. અને ભરતભાઈ મારી સાથે જ છે. આવો ભરતભાઈ, અત્યારે આ દવા. નમસ્કાર મિત્રો, રાજુભાઈ અમારા મિત્રો છે અને હું મિત્રો દેશી શાકભાજીની બિયારણની બેગ ચલાવું છું. તો એને પણ બહુ શોખ છે. આજે મેં વિડીયોમાં આગળ બોલ્યા છે કે મેં રીંગણાના ઓળા ખાવા માટે રીંગણા આપ્યા છે. અને મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે મારી પાસે અલગ અલગ પ્રકારના ફૂલોની ખેતી છે. એટલે ફૂલો વાવવાનો મકસદ મિત્રો મારો એ છે કે જે વર્ષો પહેલાં જે મધમાખી પતંગિયા જોવા મળતા હતા ને, તો મિત્રો અત્યારે મધમાખી પતંગિયા જોવા મળતા નથી. તો હું આજે મિશ્ર પાક વાવું છું. મધમાખી પતંગિયાના કારણે, પરાગરજના કારણે ફળની સંખ્યા વધારે બંધાય. તમે મારા આગલા વિડીયોમાં તમે મિત્રો જોઈ શકશો કે જો આ મિશ્ર પાક વાવેતર કરવાથી આવું અમે બધાને બીજનું વિતરણ પણ કર્યા છે. અને દર્શક મિત્રો, મેં જે વાત કરી ને ભરતભાઈ, તો ભરતભાઈ આપણી પાસે કેટલી પ્રકારના ખાલી બ્રિંજલ રીંગણા કેટલી પ્રકારના? રીંગણ મિત્રો મારી પાસે લગભગ 25 પ્રકારના રીંગણ છે. અને તમે વિડીયો આજે વિડીયો બધા બનાવ્યા છે. તો વિડીયોમાં રિયલ ટેસ્ટ માણવો હોય તો કિચન ગાર્ડનમાં મિત્રો મારા દેશમાં, આખા દેશમાં મારું બીજ જાય છે. નાના પેકિંગ બનાવી અને 20-20 રૂપિયામાં આપું છું. અને મિત્રો તમારો પરિવાર તંદુરસ્ત રહે એ માટે સતત હું રાત દિવસ મહેનત કરી રહ્યો છું. દેશી બીજ બચાવવા માટે મારું મસાલ લઈને નીકળ્યો છું કે આજે દેશની અંદર મારું અત્યારે બહુ કામકાજ છે અને બધાને બી પહોંચાડી રહ્યો છું. અને લોકોને શુભેચ્છા સંદેશો દ્વારા લોકોને મને મળવા માટે ફોન આખા દેશમાંથી, ગુજરાતમાંથી લોકો મને સ્પેશિયલ મળવા માટે આવ્યા છે. અને મિત્રો ખાસ તમને એ પણ કહેવાનું છે કે ગઈ 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ મહેમાન તરીકે મને બોલાવેલો, એનો મને પણ ગર્વ અને આનંદ છે. અને મારા ફેમિલી સાથે મારા વાઇફ પણ અમારા જોડાયેલા છે. તો મિત્રોને વધુ તો લાંબો વિડીયો થઈ જાય છે એટલે જાદુ કાંઈ સંદેશો આપવો નથી. અને નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી મળતી રહેશે. મિત્રો ધન્યવાદ, નમસ્કાર. જય માતાજી. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. પણ મારો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો છે કે અત્યારે આમ જોઈને તો હું પોતે ખેતીવાડીના વિડીયો બનાવું છું અને ઘણા સમયથી અમે વિડીયો નથી બનાવ્યો, પણ આજ મને એમ થયું કે એક વિડીયો બનાવવો જોઈએ. વાત કરીને મિત્રો, તો આપણે નાના બાળકો હોય, કોઈ પણ શાકભાજીની લારી આવતી હોય, તો ટમેટું છે કે જે ઇન્સ્ટન્ટલી ત્યાં ખાઈ શકીએ એવી કોઈ વસ્તુ હોય, તો બાળકોનો એક સ્વભાવ છે, ચીબડું છે, કાકડી છે, તો એ ડાયરેક્ટ લઈને પછી ના એને વોશ કરે, ના એને સાફ કરી ડાયરેક્ટ મોઢામાં નાખતા હોય. પણ અત્યારે મારી દૃષ્ટિએ આ ડીએપી, ઉરિયા અને રાસાયણિક ખેતી જે થઈ રહી છે ને, તો મિત્રો તમે એવું માનતા હોય કે કોઈ વ્યક્તિને પાન મસાલાનું વ્યસન હોય અથવા કોઈ સ્મોકિંગ કરતા હોય કે ડ્રિંક કરતા હોય, નો ડાઉટ, તો એમને જ ભયંકર રોગ થાય, તો એવું નથી મિત્રો. અત્યારે તમે જો કોઈ પણ વસ્તુમાં થોડી કંઈ ચૂક આવી એટલે સમજવું કે તમને લોટરી લાગી ગઈ. માની લો તમને ભવિષ્યને કે લાઈફની અંદર ક્યારેય કોઈ પ્રકારનું વ્યસન નથી અને ત્યારબાદ તમને કોઈ ભયંકર રોગ ગ્રસ્તિત તમે થઈ જાઓ કે કોઈ રોગ તમને એમની ચપેટમાં લઈએ, તો એમનું કારણ તમારે એવું નહીં વિચારવાનું કે ભાઈ મેં તો મારી જિંદગીમાં ક્યારેય કોઈ વ્યસન નથી કર્યું છતાંય મને કાંઈ રોગ નહીં થાય. આ વસ્તુ શક્ય જ નથી. એનું કારણ શું છે કે અત્યારે ઓર્ગેનિક ખેતી છે ને એટલી મહત્ત્વપૂર્ણ છે. તમે હિસાબ કરો સાહેબ, તો મારી દૃષ્ટિએ કોઈ વ્યક્તિ રાસાયણિક ખેતી કરતા હોય અને ડાયરેક્ટ એમ વિચાર લે કે ભાઈ હવે અમારે ઓર્ગેનિક ખેતી કરવી, અને એ વાત શક્ય જ નથી. એનું કારણ છે કે તમારે ઓર્ગેનિક ખેતી કરવી હોય તો એના માટે થઈને 10 વર્ષ કે 7 વર્ષ તમારે ખેતીને ખાતરોથી કે રાસાયણિક ખાતરોથી એને મુક્ત કરવી પડે, ત્યારબાદ એ ઓર્ગેનિક ખેતી શક્ય છે. ને કે તમે દર વર્ષે કે ખેતી કરતા હોય એટલે આપણે દવાઓ છાંટીએ અને પછી ડાયરેક્ટ એમ કહો કે હવે અમે દવા નથી છાંટતા, તો એ તમારા જે ખેતરનું પડવું હોય ને એ દવાથી મુક્ત નથી થયું. એટલે અત્યારે મેં જોયું છે કે ભાઈ ખૂબ જ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે મને એમ થયું કે ભાઈ નાનો એવો વિડીયો બનાવું. તો મિત્રો, મારા એક મિત્ર છે ભરતભાઈ પટેલ, એમને
બિયારણ સીડ્સ બેંક છે આખી, એમની પાસે મારી દૃષ્ટિએ 500 જાત એવી વેરાયટીઓ છે જે લુપ્ત થવાના કગાર ઉપર છે ને, એવી તો જેને કહેવાય ને કે રેર એટલે કે દુર્લભ એમ, કે અમુક બીજ તો એની પાસે એવા છે કે જે મળવા શક્ય જ નથી, એવી 10 વેરાયટી એવી છે એની પાસે કે એ બી એમની પાસેથી તમને પ્રાપ્ત થાય. તો હું આવા ખેતીવાડીના વિડીયો બનાવું છું, અને હમણાં ઘણા સમયથી આવ્યો નહોતો, એટલે મને એમ થયું કે બનાવું, કેમ કે મારે વેડિંગની સિઝન હોય, સ્ટુડિયો ચલાવું છું, એટલે એ સમય દરમિયાન મારી પાસે ટાઈમનો ખૂબ જ અભાવ, એટલે હું હમણાં વિડીયો નથી બનાવી શક્યો. પણ હવે જે ભરતભાઈને મળવા આવ્યો ને, ત્યારબાદ આજે એને મળ્યો તો એની જમીનની અંદર મારી દૃષ્ટિએ મને એને 25 વેરાયટી જે બ્રિન્ઝલ કહેવાય ને, જે રીંગણા, એની અંદર એવી 25 વેરાયટી એણે મને બતાવ્યું કે રાજુભાઈ જો આટલી પ્રકારના મારી પાસે રીંગણા છે અને ઓર્ગેનિક, એને પોતાએ મને આપ્યા પણ છે, અને એમ કીધું કે આલ્યું ઘેરે જઈને ઓરો બનાવીને ખાજો. પણ મારે તમને જે તમારા સમક્ષ આ વાત મૂકવી એ છે કે આપણે કોઈ પણ લારીવાળા આવતા હોય તો એ સમય દરમિયાન આપણું બાળક હોય તો એ તો એક નિર્દોષ ભાવે ત્યાં જાય, એટલે કોઈ સારા ચીભડા હોય, સારી કાકડી હોય, ટમેટા હોય, તો એ ડાયરેક્ટ એમની એક જ સ્થિતિ, એક જ ક્રિયા હોય એમની, કે ત્યાં ગયા અને ડાયરેક્ટ લઈને મોઢામાં નાખી દીધું. પણ મિત્રો અત્યારે જે પેસ્ટિસાઇડ, જે ખાતરો વપરાય છે ને, એટલા ભયંકરો વપરાય છે ને કે તમને એમ થતું હોય કે ભાઈ લારીવાળા ભાઈ પાસેથી લઈ લીધું અને આણે ખાઈ લીધું ને, એવું નથી સાહેબ, એમને વોશ કરો. અને મેં તો જોયું છે હમણાં એક કેંગન વોટર ફિલ્ટર આવે છે, 3 લાખનું ફિલ્ટર આવે છે. ભલે હું કોઈનું પ્રમોશન નથી કરતો, પણ મેં એમના લાઈવ પ્રૂફ, મેં એમના ડેમો જોયેલા છે. તો મને એમ થયું કે ખરેખર આ કેંગન વોટર ફિલ્ટર છે ને તો એ અદ્ભુત છે, કેમ કે મેં મારી નજર સામે એક જ વસ્તુ હતી, દાખલા તરીકે જીરું છે, અલ્કાલાઇન વોટર કહેવાય, જે પ્રાકૃતિક ઝરણામાંથી જે પાણી આવે ને એવું આપને વોટર પ્રાપ્ત કરાવે છે. પણ અદ્ભુત વોટર ફિલ્ટર છે. મારા મિત્ર છે ગંભીરસિંહ બાપુ અને એક બીજા મિત્ર છે લખન આહિર, જે વેરાવળની અંદર છે, તો એ પોતે સ્ટુડિયો ફિલ્ડમાં હતા, મારી સાથે હતા. પણ આજ એ લોકો કેંગન વોટર ફિલ્ટરની અંદર ગયા અને એ લોકોની અંદરથી એટલી એક શાંતિ છે, મને કે નો ડાઉટ. હાલો પહેલાં આપણે માણસોને વેડિંગની અંદર એમની મોમેન્ટો કેચઅપ કરીને દેતા હતા, પણ હવે તો રાજુભાઈ અમે જીવન દઈએ છીએ એવું કહે. ત્યારે મને એમ થયું કે નહીં ભાઈ, આ વસ્તુ કંઈક અલૌકિક છે. એનું કારણ શું છે કે ભાઈ તમે કોઈ રોગ આવે અને ડૉક્ટર પાસે જાઓ ને સાહેબ, તો એ લોકો પૈસા ગણી નથી લેતા, એ લોકો પૈસા તોડીને લે, એમ કે 500-500ની 250 ગ્રામ નોટું આપો. મારી વાત સમજી શકો છો, બહુ નાની વાત છે પણ મગજમાં ઉતરે તો. એટલે અત્યારે કહેતા નથી કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા, અને જો તમે સ્વસ્થ નહીં હોય તો સાહેબ શું કરશો. એટલે આ વિડીયો બનાવવાનો હેતુ મારો એટલો સાહેબ કે અત્યારે આ દવાના છંટકાવ વધી રહ્યા છે અને ઓર્ગેનિક ખેતી કે સારા બીજ કાંઈ મળી નથી રહ્યા. તો ભરતભાઈ પટેલ, જે તમને સહેલાઈથી, એમના નંબર છે જ મારા આપણે ચેનલની અંદર, તો સહેલાઈથી તમને એમના કોન્ટેક નંબર મળી રહેશે. તમે કિચન ગાર્ડન, ઘેરે ટેરેસ ઉપર ક્યાંય પણ તમે તમારું પોતાનું શાકભાજી વાવી શકો, અને સારી ગુણવત્તાવાળું, જે એકદમ હેલ્ધી અને નેચરલ ફોર્મમાં આવે ને એ તમે પ્રાપ્ત કરી શકો. એટલે આ વિડીયો બનાવું છું, અને ભરતભાઈ મારી સાથે જ છે. આવો ભરતભાઈ, અત્યારે આ દવાના નમસ્કાર મિત્રો, રાજુભાઈ અમારા મિત્રો છે, અને હું મિત્રો દેશી શાકભાજીની બિયારણની બેગ ચલાવું છું. તો એને પણ બહુ શોખ છે. આજે મેં વિડીયોમાં આગળ બોલ્યા છે કે મેં રીંગણાના ઓળા ખાવા માટે રીંગણા આપ્યા છે. અને મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે મારી પાસે અલગ અલગ પ્રકારના ફૂલોની ખેતી છે. એટલે ફૂલો વાવવાનો મકસદ મિત્રો મારો એ છે કે જે વર્ષો પહેલાં જે મધમાખી પતંગિયા જોવા મળતા હતા ને, તો મિત્રો અત્યારે મધમાખી પતંગિયા જોવા મળતા નથી. તો હું આજે મિશ્ર પાક વાવું છું. મધમાખી પતંગિયાના કારણે, પરાગરજના કારણે ફળની સંખ્યા વધારે બંધાય. તમે મારા આગલા વિડીયોમાં તમે મિત્રો જોઈ શકશો કે જો આ મિશ્ર પાક વાવેતર કરવાથી આવું અમે બધાને બીજનું વિતરણ પણ કરી છે. અને દર્શક મિત્રો, મેં જે વાત કરી ને ભરતભાઈ, તો ભરતભાઈ આપણી પાસે કેટલી પ્રકારના ખાલી બ્રિન્ઝલ રીંગણા કેટલી પ્રકારના? રીંગણ મિત્રો મારી પાસે લગભગ 25 પ્રકારના રીંગણ છે, અને તમે વિડીયો બધા બનાવ્યા છે. તો વિડીયોમાં રિયલ ટેસ્ટ માણવો હોય તો કિચન ગાર્ડનમાં મિત્રો મારા દેશમાં, આખા દેશમાં મારું બીજ જાય છે. નાના પેકિંગ બનાવી અને 20-20 રૂપિયામાં આપું છું. અને મિત્રો તમારો પરિવાર તંદુરસ્ત રહે એ માટે સતત હું રાત દિવસ મહેનત કરી રહ્યો છું. દેશી બીજ બચાવવા માટે મારું મસાલ લઈને નીકળ્યો છું કે આજે દેશની અંદર મારું અત્યારે બહુ કામકાજ છે, અને બધાને બી પહોંચાડી રહ્યો છું. અને લોકોને શુભેચ્છા સંદેશો દ્વારા લોકોને મને મળવા માટે ફોન આખા દેશમાંથી, ગુજરાતમાંથી લોકો મને સ્પેશિયલ મળવા માટે આવ્યા છે. અને મિત્રો ખાસ તમને એ પણ કહેવાનું છે કે ગઈ 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ મહેમાન તરીકે મને બોલાવેલો, એનો મને પણ ગર્વ અને આનંદ છે. અને મારા ફેમિલી સાથે મારા વાઈફ પણ અમારા જોડાયેલા છે. તો મિત્રોને વધુ તો લાંબો વિડીયો થઈ જાય છે, એટલે જાદુ કાંઈ સંદેશો આપવો નથી. અને નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી મળતી રહેશે. મિત્રો ધન્યવાદ, નમસ્કાર, જય માતાજી.